હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 11 નો આગળનો પ્રશ્ન જોઈએ. આઇન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા જતા મિલિકને આ સમીકરણની સત્યતા કેવી રીતે સાબિત કરી? બરાબર, હવે ખોટું સાબિત કરવા ગયો પરંતુ એ લાસ્ટમાં તો એ સાચું જ ઠર્યું, પણ કેવી રીતે? બરાબર, એમાંથી એને એક નવા અચળાંકની કિંમત પણ મળી. તે આપણે આ પ્રશ્નની અંદર જોવાનું છે. જો આ ઢાળની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. બરાબર, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનનું સમીકરણ 1/m Vmax નો હોલ સ્ક્વેર પ્લસ h ન્યુ માઇનસ શું થાય? 50 થાય. બરાબર, આમાં તમને જો યાદ હોય તો લાસ્ટ ટાઈમ આપણે અહીંયા EV નોટ લખ્યું હતું સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્ય સાથે. h ન્યુ અને માઇનસ શું થાય? 50. ચલો આમાંથી આપણે V નોટ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ એને કરતા બનાવીએ તો h/e અહીંયા તમને ન્યુ નું વેલ્યુ મળશે અને માઇનસ શું થાય? 50. આ સમીકરણને કોની સાથે સરખાવતા? y = mx + c એની સાથે સરખાવતા. તો મિલિકને પણ આ જ કરેલું. બરાબર, સુરેખાના એક સમીકરણ સાથે સરખાયું તો y એટલે yx ઉપર y અંતખંડ કેટલો મળે તમને? V નોટ જેટલો, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલો. બરાબર, અને કોના વિરુદ્ધ એનો ગ્રાફ મળશે? તો સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આઇન્સ્ટાઈનના સમીકરણમાં ડ્રો કર્યો હતો. એને જ આગળ વધારવાનો છે. તો એમને શું કહીશું? ઢાળ. તો આ સમીકરણમાં ઢાળનું મૂલ્ય h/e ના સ્વરૂપમાં મળે. બરાબર, હવે અહીંયા આપણે ન્યુ લીધેલું છે, પણ ન્યુ નોટ લઈએ, જો ત્યાં ન્યુ નોટ લેવામાં આવે તો એને કઈ આવૃત્તિ કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. યાદ રાખજો. અને 50 આપણે જાણીએ છીએ શું છે? વર્ક ફંક્શન. આ બધી જ ભૌતિક રાશિઓની ચર્ચા આપણે કરી ચૂકેલા છીએ. બરાબર, તો આ સમીકરણમાં ઇલેક્ટ્રોન એના પરના વીજભારનું મૂલ્ય, બરાબર, ની કેટલીક કિંમતો આ સમીકરણમાં મિલિકને મૂકી, જેના પરથી એને h નું મૂલ્ય તારવી દીધું. તો 6.634 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર, આ મૂલ્ય તેને 626, બરાબર, અને 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ, જેને આપણે કયું મૂલ્ય કહીએ છીએ? પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કહીએ છીએ. બરાબર, તો એની આઇન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા ગયો તો એના ઉપરથી એને પ્લાન્ક અચળાંકનું મૂલ્ય પણ એને તારવી દીધું. બરાબર, એટલે એકચ્યુઅલમાં એવું થયું કે એની પોતાની જ એની જે સમીકરણ હતી એની સત્યતા, એટલે કે આઇન્સ્ટાઈનના સમીકરણની સત્યતા પણ મિલિકને જ સાબિત કરીને બતાવી. બરાબર, એટલે સૌપ્રથમ તો આપણે જે આગળનું સૂત્ર હતું એ જ લખવાનું થાય. ઢાળ કેવી રીતે મળે છે અને અંતખંડ કેવી રીતે મળે છે ગ્રાફ પર દર્શાવવાના થાય. ઢાળનું મૂલ્ય, થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય અને વર્ક ફંક્શન. બરાબર, અને એના ઉપરથી પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેવી રીતે મળે. બરાબર, તો આ મૂલ્ય પરથી જ એને આઇન્સ્ટાઈનના સમીકરણની સત્યતા સાબિત કરી. આગળનો પ્રશ્ન જોઈએ. શું પ્રકાશના ક્વોન્ટમને કણ સાથે સાંકળી શકાય? બરાબર, પ્રશ્ન એવો છે પ્રકાશના ક્વોન્ટમને, અને પ્રકાશના ક્વોન્ટમની ચર્ચા પણ આપણે આગળના લેક્ચરમાં કરેલી છે. તો 1 by 1 આપણે પોઈન્ટ જોઈએ. તો જ્યારે પ્રકાશ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે છે ત્યારે જાણે કે તે ઉર્જાના અમુક જથ્થાઓ કે ક્વોન્ટમનો બનેલો હોય, અને દરેક જથ્થા કે ક્વોન્ટમની ઉર્જા એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? h ન્યુ વડે દર્શાવીએ છીએ. ખ્યાલ આવે છે? પ્રકાશ જ્યારે દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે તે ઉર્જાના અમુક જથ્થાઓ કે ક્વોન્ટમનો બનેલો હોય, ઉર્જાના અમુક જથ્થાઓ કે તો ક્વોન્ટમનો બનેલો હોય, એ દરેક જથ્થા એટલે કે ક્વોન્ટમની ઉર્જા એને આપણે કેના વડે દર્શાવીએ? h ન્યુ વડે. અને પ્રકાશના
ક્વોન્ટમના કણ સાથે એને આપણે સાંકળી શકાય તો એના માટેના બે રીઝન છે, બે કારણો છે. એમાં પહેલું કારણ એવું છે કે આઇન્સ્ટાઈનના મત મુજબ પ્રકાશના ક્વોન્ટમને કેટલું વેગમાન હોય, h nu ડિવાઇડ બાય c જેટલું વેગમાન હોય. યાદ રાખજો, આને હાઇલાઇટ કરજો ખાસ. પ્રકાશનો જે ક્વોન્ટમ છે બરાબર, એનું વેગમાન કેટલું, તો કે ભાઈ h nu ડિવાઇડ બાય c જેટલું વેગમાન હોય. આ પ્રકાશના ક્વોન્ટમની ઉર્જા કેટલી, જે આપણે ફોટોનની ઉર્જા કહીએ છીએ, દરેક ફોટોનની ઉર્જા h nu જેટલી હોય બરાબર, અને વેગમાન આના જેટલું હોય, જે આપણે ઉપર સૂત્ર જોયું. તેથી પ્રકાશના ક્વોન્ટમને કણ સાથે સાંકળી શકાય અને ક્વોન્ટમના આ કણને શું કહેવાય, ફોટોન કહેવાય. આપણે ક્વોન્ટમનો કણ આવો શબ્દ જે વાપરીએ છીએ એ બીજું કંઈ નથી, એને શું કહેવાય, અલ્ટિમેટ ફોટોન કહેવાય. તો આ પોઈન્ટમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની, એક વેગમાન અને બીજું ઉર્જા. આ રીતે શોર્ટમાં યાદ રખાય, વેગમાન અને ઉર્જા. આમાં આટલું વેગમાન હોય ને ઉર્જા આટલી હોય બરાબર. અને એ ક્વોન્ટમનો દરેક કણ છે ને આપણે કેના વડે દર્શાવીએ છીએ, ફોટોન વડે દર્શાવીએ છીએ બરાબર. આનો બીજો પુરાવો કોણે આપ્યો હતો, ઈસવીસન 1924 A.H. કોમ્પટન એ નામના સાયન્ટિસ્ટ હતા બરાબર. એને ઇલેક્ટ્રોન દ્વારા ક્ષ-કિરણોનો પ્રયોગ કરેલો, ક્ષ-કિરણોના પ્રકીર્ણનનો પ્રયોગ એને મેળવ્યો અને એના ઉપરથી બી કહી શકાય કે પ્રકાશનો ક્વોન્ટમ છે એને આપણે કણ સાથે સાંકળી શકીએ બરાબર. એટલે પ્રકાશનો કણ એટલે દરેક કણને આપણે ફોટોન કહીએ છીએ, તો ફોટોનને કણ કહી શકાય, ટૂંકમાં અલ્ટિમેટ એવું કહી શકાય બરાબર. તો આમાં તમારે જે આ સાયન્ટિસ્ટ છે બીજામાં એને યાદ રાખવાના થાય. એટલે આ ટોપિકને યાદ રાખવા માટે A.H. કોમ્પટન અને ક્ષ-કિરણો તમારે યાદ રખાય બરાબર. આ શોર્ટમાં બે તમે યાદ રાખો એટલે ડાયરેક્ટ તમને આખો પ્રશ્ન યાદ રહી બરાબર. એક ઉર્જા અને વેગમાનનું યાદ રાખવાનું, એમાં બંનેના સૂત્ર યાદ રાખવાના. વેગમાન કેટલું હોય, h nu ડિવાઇડ બાય c જેટલું, અને ઉર્જા કેટલી હોય, h nu જેટલી બરાબર. 1924 A.H. કોમ્પટન નામનો સાયન્ટિસ્ટ જેને ક્ષ-કિરણો છે એના પ્રકીર્ણનનો પ્રયોગ કરેલો અને એના પરથી બી કહી શકાય કે એને કણ સાથે આપણે સાંકળી શકીએ બરાબર. ચલો લઈએ આગળનો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માર્ચ 2020 ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન. એક એક લાક્ષણિકતા ખાસ સમજો. ફોટોનની લાક્ષણિકતા, તો લાક્ષણિકતા છે એટલે એક તો ઓબ્વિયસ છે કે એની અંદર પહેલા તો એની ઉર્જા બરાબર અને વેગમાનનું સૂત્ર આવશે. એટલે આ બંને જે ટોપિક છે, સોરી આ પોઈન્ટ છે તે કોમન થઈ જશે પોઈન્ટ બરાબર. જો વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા, ફોટોન છે એ વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા કરી શકે. કોઈ પણ દ્રવ્ય હોય તો એની સાથે ફોટોન છે શું કરી શકે, એની આંતરક્રિયા કરી શકે. આપેલો બરાબર. પહેલામાં તમારે યાદ રખાય આંતરક્રિયા. અહીંયા શોર્ટ પોઈન્ટ તમારે યાદ રાખવા માટે લખું છું. પછી બીજામાં યાદ રખાય ઉર્જા અને વેગમાન. ઉર્જા અને વેગમાન બરાબર, ઉર્જા અને વેગમાન. ત્રીજામાં યાદ રાખવાની ફોટોનની ઝડપ. ફોટોનની ઝડપ કોના જેટલી છે, તો શૂન્યાવકાશમાં જે પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ બરાબર, એની જેટલી ઝડપ જ છે. એટલે ત્રીજામાં યાદ રખાય ફોટોનની ઝડપ. ચોથો પોઈન્ટ તમે ઓલરેડી અહીંયા ભણી ચૂકેલા છો કે ભાઈ ફોટોનની ઉર્જા કેટલી, તો h nu જેટલી બરાબર. એટલે કે hc/λ બી લખાય, nu ને c/λ કહેવાય. અને વેગમાન કેટલું, તો h nu ડિવાઇડ બાય c, અને nu ડિવાઇડ બાય c છે અને લેમ્ડા બી કહેવાય એટલે h/λ બી કહેવાય. એટલે અહીંયા ફરીથી તમારે ઉર્જા અને વેગમાન યાદ રાખો. ઉર્જા અને વેગમાન બરાબર. અહીંયા જે હતું એનું જ થોડું બ્રીફિંગ કરેલું છે
એને થોડું વિસ્તારથી લખેલું છે કારણ કે એમાં ન્યુ આવૃત્તિ અને લેમડા તરંગ લંબાઈ આપણે આપેલી છે એટલા માટે. ઓકે, તો ફોટોન વાદ અનુસાર જો એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર n ફોટોન આપાત થતા હોય તો પ્રકાશની તીવ્રતા n h ન્યુ જેટલી થાય. આપણે યાદ શું રાખવાનું? h ન્યુ તો એની શું હતી? ઉર્જા હતી. પણ n ફોટોન આપાત થાય છે એટલે એકમ ક્ષેત્રફળ વાળી સપાટી, આ કોઈ સપાટી છે એમાં આપણે એકમ ક્ષેત્રફળ લઈ લઈએ, એના પર કેટલા ફોટોન આપાત થાય છે? n ફોટોન જો આપાત થતા હોય, બરાબર, તો એની તીવ્રતા nh ન્યુ વડે આપવામાં આવે. એટલે આ ટોપિક તમારે યાદ રાખવા માટે તીવ્રતા યાદ રાખવું પડે. અને તમે જાણો છો જેમ પ્રકાશની તીવ્રતા વધારીએ તેમ ફોટોનની સંખ્યા પણ શું થાય? વધતી જાય અને એના પરિણામે દરેક ફોટોનની ઉર્જા પણ કેવી રહે? સમાન. બરાબર, એટલે જેથી કહી શકાય કે દરેક ફોટોનની ઉર્જા સમાન છે. તો આવી રીતે એક સેન્ટેન્સ આખું બનાવવું પડે આના પરથી. બરાબર, મેં અહીંયા શોર્ટમાં તમને લખેલું છે, એનું સેન્ટેન્સ બનાવવું પડે કે ફોટોનવાદ અનુસાર જો એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર n ફોટોન આપાત થતા હોય તો પ્રકાશની તીવ્રતા I n h ન્યુ વડે આપવામાં આવે છે. જો પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ફોટોનની સંખ્યા પણ વધે છે અને પરિણામે દરેક ફોટોનની ઉર્જા પણ કેવી રહે છે? એક સમાન રહે છે. બરાબર, ચલો આ થઈ આપણી પાસે પાંચમી લાક્ષણિકતા. બરાબર, હવે છઠ્ઠી લાક્ષણિકતા. વિદ્યુતની દ્રષ્ટિએ ફોટોન કેવા છે? તટસ્થ છે. હવે તટસ્થ હોય એટલે એનું વિચલન થાય નહીં. એટલે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વડે વિચલન અનુભવતા નથી. બરાબર, એટલે એની તટસ્થતાની દ્રષ્ટિએ તમારે આ પોઈન્ટ બનાવવાનો થાય. ફોટોનનું કણ સંઘાત, અહીંયા મેઇન શબ્દ છે સંઘાત, અથડામણ જે આપણે વાત કરતા ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 6. ફોટોન કણ સંઘાતમાં કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. બરાબર, યાદ કરો સ્થિતિસ્થાપક અથડામણની આપણે ચર્ચા કરી હતી ત્યારે એમાં એવું દર્શાવેલું કે જો કોઈ પણ પદાર્થની કુલ ગતિ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થતું હોય તો તેવા અથડામણને સ્થિતિસ્થાપક અથડામણ કહીએ છીએ. તો અહીંયા ગતિ ઉર્જા નથી, કુલ ઉર્જા છે, એટલે એને યાંત્રિક ઉર્જા કહેતા હતા આપણે. એટલે કુલ ઉર્જા અને કુલ વેગમાનનું આમાં શું થાય છે? સંરક્ષણ થાય છે, અચલ રહે છે, બદલાતી નથી. ફોટોનનું દળ આઈન્સ્ટાઈનના સૂત્ર મુજબ, દળ શબ્દ યાદ રાખો. આઈન્સ્ટાઈનનું સૂત્ર હતું E = mc². માટે m = શું થાય? E / c². E ની કિંમત તમે જાણો છો આગળ, ફોટોનની ઉર્જા h ન્યુ ના સ્વરૂપમાં / c² ના સ્વરૂપમાં તમને મળી શકે. ક્લિયર? તો ફરી એકવાર પહેલામાં આંતરક્રિયા યાદ રાખો, બીજામાં એની ઉર્જા અને વેગમાન કેટલું છે એ યાદ રાખો. ઉર્જા અને વેગમાન છે તો એના પરથી ઝડપ યાદ રાખો. બરાબર, ઝડપ પરથી ફરીથી ઉર્જા અને વેગમાનનો ટોપિક છે ને થોડા ડિટેલમાં લખો. બરાબર, પછી ફોટોનની સંખ્યા અને તીવ્રતા એ યાદ રાખો કે ભાઈ એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર જો n ફોટોન આપાત થતા હોય તો તેની તીવ્રતા I n h ન્યુ જેટલી થઈ શકે. બરાબર, એની પછી તટસ્થ, ફોટોન કેવો છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, જેથી કરીને એનું વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રો વડે વિચલન થતું નથી. બરાબર, પછી સંઘાત યાદ રાખો. બરાબર, કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય છે. અને લાસ્ટમાં યાદ રાખો ફોટોનનું દળ, જેથી કરીને શોર્ટમાં બધા જ ટોપિક તમને યાદ રહી જાય. જ્યારે બી તમે આ પોઈન્ટ્સ લખો ને ત્યારે બાજુમાં તમારા નોલેજ માટે લખી દો. અને લખાય બી કઈ રીતે? અહીંયા થોડું તમને ડિટેલમાં સમજાવીએ. ભાઈ આંતરક્રિયા, પછી આમ એરો મરે. બરાબર, એની પછી છે ઉર્જા અને વેગમાન. આ લખવાની ટેકનિક આપો.
ઉર્જા અને વેગમાં. બરાબર, એના પછી બરાબર ફોટોનની ઝડપ આ રીતે. તો શું થાય કે આવા પોઈન્ટ્સ જો તમને યાદ હોય ને તો તમે આખું સેન્ટેન્સ આના પરથી બનાવી શકો. બરાબર, આખી થિયરી તમારે યાદ રાખવાની જરૂર ના પડે. પોઈન્ટ્સ યાદ હોય ડાયરેક્ટ તમને આ તમે વાંચેલું હોય તો ડાયરેક્ટ તમને યાદ રહે. અને હંમેશા 12th સાયન્સનો સ્ટુડન્ટ હોય બરાબર એને ખાસ જે પણ વસ્તુ તમે વાંચો છો એની પછી ખાસ તમારી પાસે રફ પેજ હોવા જોઈએ. બરાબર, રફ પેજની અંદર ખાસ તમારે લખીને તૈયાર કરવું જોઈએ. બરાબર, જેટલું તમે લખીને તૈયાર કરશો એટલી તમારી ક્લેરિટી વધારે આવશે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓને હું જોઉં છું કે જ્યારે પણ આપણે તૈયારી કરવા માટે આપીએ બરાબર તો એ શું કરતા હોય, મેથેમેટિકલ સ્ટેપ હોય તો એ બી વાંચતા હોય છે. હવે તમે જ વિચારો કે આપણે મેથ્સના સ્ટેપ હોય અને એને વાંચીએ બરાબર, કેટલો સમય તમને યાદ રહે? ના યાદ રહે. આજે એક કોઈ બી વસ્તુની ટેકનિક છે, દરેકની જે આઈક્યુ પાવર છે એનું બી એક લેવલ હોય. બરાબર, આજે સપોઝ કોઈનું 70% હોય, કોઈનું 80% કામ કરતું હોય. બરાબર, કોઈ એવી ઋતુ આવતી હોય તો એમાં કોઈનું મગજ હેંગ બી થઈ જતું હોય. બરાબર, તો એને આપણે રાઉસ કરવું પડે. હવે તમે એને રાઉસ કઈ રીતે કરો? તો બહુ સરસ ટેકનિક છે. આવી રીતે આખી થિયરી તમે પેલા વાંચી નાખો સરસ રીતે, એટલે તમારું માઇન્ડ તમને એક્સેપ્ટ કરશે. બરાબર, તમારું જે કોન્શિયસ માઇન્ડ છે બરાબર એને એક્સેપ્ટ કરશે અને કહેશે કે ના મને થિયરી આવડી ગઈ છે, એવું તમને અંદરથી રિયલાઇઝ થશે. બુક બંધ કરો, રફ પેજ લો અને પેન લો, એ તો રાખવાની જ ઓલવેઝ. બરાબર, સાયન્સનો સ્ટુડન્ટ જ્યારે બી વાંચવા બેસે ત્યારે એની જોડે એક કોઈ ડ્રોઈંગ બોર્ડ યા તો કોઈ પાટીઓ હોવું જોઈએ, એની જોડે રફ પેજ હોવા જોઈએ, એની જોડે જે પણ મટીરિયલમાંથી વાંચતા હોય એ બુક હોવી જોઈએ અને પેન હોવી જોઈએ. બરાબર, અને સ્કેલ અને એ બધું તો હોવું જોઈએ, કારણ કે કોઈ પણ ડાયાગ્રામ પણ આવે છે બરાબર તો એ પણ સ્કેલથી જ દોરવાનો ટ્રાય કરવો જોઈએ. બરાબર, તો જ્યારે બી તમે આ થિયરી વાંચો છો પછી રફ પેજમાં એને લખવાનું ચાલુ કરો. ચલો બરાબર, તો કદાચ તમને બની શકે કે 30% જ આવડશે ફર્સ્ટ ટાઈમ. બરાબર, પછી ધીમે ધીમે જેવી રીતે તમે ફરીથી એ થિયરી વાંચો કે ચલો મને હવે આ 30%માં કયા કયા પોઈન્ટ આવડે, તો 30%માં ધારો કે મને આ પહેલો ટોપિક યાદ રહ્યો હતો, પછી અહીંયા એક નાનો ટોપિક આ છે તટસ્થ વાળો યાદ રહ્યો હતો, પછી આ બે મોટા હતા યાદ નતા રહ્યા, આ એક યાદ રહ્યો હતો, ટોટલ 3 જ યાદ રહ્યા. બરાબર, તો એને 30%માં આપણે લઈએ તો બીજી વખત જ્યારે વાંચશો ત્યારે આ 3 તો ઓલરેડી તમને આવડે જ છે. બરાબર, જેથી કરીને બીજા બે જે ટોપિક જે પણ 3-4 ટોપિક બાકી રહ્યા છે એના પર થોડું વધારે ફોકસ કરો. તો તમારી જે એક્યુરસી છે એનું લેવલ 30% થી માંડીને 40 સુધી જશે સેકન્ડ ટાઈમ. કેટલી વખત? 40 સુધી જશે. પછી એ જ વસ્તુ તમને કોન્ફિડન્સ અપાવશે. ખ્યાલ આવે છે? બરાબર, એ જ વસ્તુ તમને કોન્ફિડન્સ અપાવશે કે ચલો હવે મને આ થિયરી છે 40% આવડી ગઈ, મતલબ હજી મારે કરવી છે. બરાબર, તો અંદરથી એવો કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ આવશે જેના કારણે શું થશે, એ જ વસ્તુ 3rd 4th ટાઈમ જ્યારે કરવા જશો એટલે 80-90% સુધી તમે એક્યુરેટ થઈ જશો. બરાબર, 100% કદાચ એક્યુરેસી ના પણ આવે, 95% એક્યુરેસી આવે તો હું એવું માનું છું કે મોર દેન ઇનફ છે. બરાબર, તો આ રીતે તમે લખીને જો તૈયાર કરશો ને તો જ તમને યાદ રહેશે. આપણું માઇન્ડ છે ને બહુ સેન્સિટિવ છે. બરાબર, જે બી વસ્તુ તમે લખીને તૈયાર કરો છો ને ડાયરેક્ટ એ કેચઅપ કરે છે અને જલ્દી ભૂલતું નથી. બરાબર, અને જે તમે વાંચો છો ને ઇટ ઇઝ ઇન્સ્ટન્ટેનિયસ, જેને વેલ્યુ કે તાક્ષણિક જે સમય છે એના માટે જ યાદ રાખે છે. બરાબર, પછી જેવા તમે કોઈ બાર બીજી પ્રવૃત્તિમાં લાગી જાઓ છો, બીજી એક્ટિવિટી જ્યારે પણ કરો છો એટલે પેલું જૂનું છે ને બધું વોશ કરી નાખે છે. પણ પેલું લખેલું છે ને એટલે એ ક્રિયા તમારી ફિઝિકલ થયેલી છે. બરાબર, એ ફિઝિકલ થયેલી છે ને તો એ માઇન્ડ એને એક્સેપ્ટ કર્યું હોય છે, એના કંઈ ના કોઈ એક એવા રિજિયનમાં એ તમારી જેને શું કહેવાય કે મેમરી છે એ સ્ટોર થયેલી હોય. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે સેલ્ફી લઈએ છીએ. બરાબર, તો સેલ્ફીના જે આપણા ડેટા છે તમારા, બરાબર, એ કઈ જગ્યાએ સ્ટોર થયેલા હોય? તો ROM કરીને આવે. ROM અને રીડ ઓનલી મેમરી કહેવાય. જે આપણે નહીં કહેતા કે તમારામાં તમારા મોબાઈલની અંદર કેટલી મેમરી છે, એ મેમરીને રીડ ઓનલી મેમરી કહેવાય. બે મેમરી આવે, રેમ અને
રોમ. રેમ સ્પીડ માટે હોય, બરાબર, રેન્ડમ એક્સેસ મેમરી કહેવાય અને આને રીડ ઓનલી મેમરી કહેવાય, બરાબર. આ જે મેમરી છે સ્પીડ માટે હોય કે મોબાઈલને તમે કેટલો સ્પીડથી વર્કઆઉટ કરે છે, અને આ જે મેમરી છે કોના માટે હોય? સ્ટોરિંગ માટે હોય. તો તમારી રોમ પણ કેટલી છે અને રેમ પણ કેટલી છે ને એ આપને બી ખબર હોવી જોઈએ આપણા બોડી, બરાબર. રેમ એટલે તમે કેટલી ઝડપથી કેચઅપ કરો છો અને કેટલી ઝડપથી એને ફેંકો છો. ફેંકો મીન્સ ફેંકી નથી દેવાનું નોલેજ, મીન્સ કે કેટલું ડિલિવર જલ્દી કરો છો. અને રોમ છે શું છે? એક પ્રકારની આપણી મેમરી છે કે જે તમે કેટલું ગ્રાસ્પ કરી શકો, કેટલું તમે સ્ટોરેજ કરી શકો છો. અને આપણું માઇન્ડ છે ને એ તો હું એવું કહું છું અનલિમિટેડ રોમનું છે. ઇટ ઇઝ મેન્યુફેક્ચર્ડ બાય ગોડ વિથ અનલિમિટેડ રોમ્સ, બરાબર. આની અંદર એટલી મેમરી છે, તમે જેટલું તમે અંદર સ્ટોર કરો એટલું કરો. પણ પરંતુ આપણે શું કરીએ છીએ? unnecessary things have been stored in our minds, બરાબર. જે જરૂરી નથી ને એવું સ્ટોર કરી રાખીએ છીએ. મેમરી તો વપરાય જ ને, જે પણ પાર્ટ યુઝ થયો છે, બરાબર. ભલે અનનેસેસરી થિંગ્સ છે તો અનનેસેસરી વસ્તુ પણ સ્ટોર તો થાય જ છે, બરાબર. તો અનનેસેસરી થિંગ જે છે એને તમારે માઇન્ડમાંથી કાઢવી પડશે, બરાબર. એટલે આ બધા ટેકનિક હોય છે અને આ ટેકનિક હું એટલા માટે તમને જણાવતો હોઉં છું. ઇન 2006 I have tried all these techniques in my life also, બરાબર. આ બધી ટેકનિકે મારા લાઈફની અંદર મેં જે યુઝ કરેલી છે ને એ હું તમને ડિલિવર કરું છું. એવું નથી કે ભાઈ ડાયરેક્ટ હું તમને એવું કહી દઉં છું કે આ છે, બરાબર, આવી રીતે યાદ રાખવાનું. આ બધી જ વસ્તુઓ, બરાબર, જ્યારે હું મારી લાઈફની અંદર, બરાબર, હું વાંચવા બેસતો ત્યારે મારી જોડે એક પાટિયું, રફ પેજ, પેન અને હું જે મટીરિયલમાંથી વાંચતો હોય આટલી વસ્તુ તો મારી જોડે હોય ને હોય જ, બરાબર. તો એવી આશા રાખીએ કે આ લેક્ચર પછી ઘણા વિદ્યાર્થીઓ, બરાબર, આ મેથડને પણ ફોલો કરશે અને 100% એના તમને રિઝલ્ટ મળશે, એની ગેરંટી હું લઉં, બરાબર. ચલો આગળ વધીએ બેટા. દ્રવ્યનું કણ સ્વરૂપ સમજાવો, બરાબર. દ્રવ્યનું કણ સ્વરૂપ સમજાવો. પ્રકાશ એ કણ અને તરંગ એ બે સ્વરૂપ ધરાવે છે, એટલે ડ્યુઅલ નેચર છે. પ્રકાશ એ કણ તરીકે પણ વર્તે છે અને તરંગ તરીકે પણ વર્તે છે. એટલે કણ એટલે પાર્ટિકલ અને તરંગ એટલે વેવ. આ બંને એનું નેચર છે, બરાબર. તો એનું કણ તરંગ સ્વરૂપ કેવી રીતે છે આપણે સમજાવવાનું છે. પ્રકાશને લગતી ઘટનાઓ આપણે ચેપ્ટર 10 માં ભણીશું. વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. એને સમજાવવા માટે પ્રકાશનું કયું સ્વરૂપ અનિવાર્ય છે? તરંગ સ્વરૂપ. આને જોઈશું આપણે ચેપ્ટર 10 માં. પ્રકાશને લગતી ઘટનાઓ કઈ કઈ? વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. આ બધા માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ અનિવાર્ય છે. પણ ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર જે છે એ હમણાં જ આપણે છેલ્લે ચર્ચા કરી, એના માટે કયું સ્વરૂપ અનિવાર્ય છે? કણ સ્વરૂપ અનિવાર્ય છે, બરાબર. પ્રકાશ જ્યારે ગતિમાં હોય ત્યારે પ્રકાશ તરંગ સ્વરૂપે વર્તે છે. જ્યારે ગતિમાં હોય ત્યારે તરંગ સ્વરૂપે વર્તે અને તેનું ઉત્સર્જન અને શોષણ એ કણ સ્વરૂપે થાય. જ્યારે ઉત્સર્જિત થાય અથવા એનું શોષણ થાય તો એ કણ સ્વરૂપે થાય, પરંતુ જ્યારે વહન થતું હોય તો એ કોના સ્વરૂપે થાય? કણ સ્વરૂપે, તરંગ સ્વરૂપે થાય. આમ પ્રકાશ એ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે, એટલે એનું ડ્યુઅલ નેચર છે. તો યાદ કઈ રીતે રાખો? તો પહેલા તો કણ અને બંને સ્વરૂપ છે એવું તમે યાદ રાખો. તો આમાં તમારે 3 ઘટનાઓ યાદ રાખવી પડે. પહેલા વિવર્તન, વ્યતિકરણ અને ધ્રુવીભવન. આ 3 ઘટનાઓ યાદ રાખો એટલે આ ટોપિક યાદ રહી જાય. બે અસર એટલે ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર. આ બંને યાદ રાખો એટલે ફરીથી પાછું તમને આ પોઈન્ટ યાદ રહી જાય, બરાબર. આમાં બંને છે, જો ગતિમાં હોય તો તરંગ સ્વરૂપ, તો અહીંયા લખી દેવાય ભાઈ ગતિમાં હોય તો તરંગ સ્વરૂપ અને ઉત્સર્જન અને શોષણ હોય, બરાબર, તો આવશે કણ સ્વરૂપ.
ક્લિયર? આ માટેના ઉદાહરણનો પણ એક પ્રશ્ન છે કે ભાઈ પ્રકાશના બંને સ્વરૂપો છે, બરાબર, એને આપણે રિયલાઇઝ કરવા હોય તો એના માટેના એક્ઝામ્પલ આપો. એ આગળનો પ્રશ્ન છે. તો ડાયરેક્ટ તમે લખી શકો, આ ફક્ત 2 ઉદાહરણ લખવાના છે, બરાબર, બીજું કશું જ નહીં લખો તો પણ ચાલશે, કારણ કે બંને એક્ઝામ્પલ છે. મને એવું લાગે છે કે MCQ ની અંદર પૂછાવાની શક્યતા ખરી, મોટા પ્રશ્નમાં નહીં પૂછાય. તો આંખની કીકી દ્વારા પ્રકાશ કેન્દ્રિત થવાની પ્રક્રિયા, પછી ઓપ્શન આપે, એનું સ્વરૂપ કયું? તો પ્રકાશનો વેગ, પ્રકાશની ઝડપ, પ્રકાશનું તરંગ સ્વરૂપ, પ્રકાશનું કર્ણ સ્વરૂપ. આવા 4 ઓપ્શન આપે. તો આંખની કીકી દ્વારા પ્રકાશને જે કેન્દ્રિત થવાની પ્રક્રિયા છે એ કયું સ્વરૂપ છે? તરંગ સ્વરૂપ. અને રેટિના એટલે જ્યારે પડદા પર જ્યારે પ્રકાશ પડે તો એમાં રહેલા કોષો, એનું નામ છે રોડ્સ અને કોન્સ. એના દ્વારા પ્રકાશનું જે શોષણ થાય, તો હમણાં જોયું તો ખરા, શોષણ અને ઉત્સર્જન આવે તો કયું સ્વરૂપ આવે? કર્ણ સ્વરૂપ આવે. તો પ્રકાશનું કર્ણ સ્વરૂપ. ક્લિયર? ફરી એકવાર, આંખની કીકી દ્વારા પ્રકાશને કેન્દ્રિત જે થાય છે ત્યાં કયું સ્વરૂપ? તરંગ સ્વરૂપ. અને રોડ્સ અને કોન્સ જેવા કોષ દ્વારા, રેટિનાના કોષ દ્વારા જ્યારે પ્રકાશનું શું થાય? શોષણ થતું હોય, એ સમજાવવું હોય તો પ્રકાશનું કયું સ્વરૂપ આવશે? કર્ણ સ્વરૂપ આવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.